આ નવી વહુને હાહુએ કીધું, ઓ બેટા, મને વિશ્વાસ છે કે તું રસોડું સંભાળી લઈશ. વહુ રસોડામાં ગઈ અને કાંઈક તૂટવાનો અવાજ આવ્યો. એટલે હાહુ માએ બહારથી રાડ પાડી, ઓ બેટા, હું તૂટ્યું? વહુ કે તમારો વિશ્વાસ અને તોડે જો. હા, એક બેન એના ઘરવાળાને કે ગજબ થઈ ગયું. એનો ઘરવાળો કે શું થઈ ગયું? એ કે આપણો દીકરો રહ્યો ને, તાળાની ચાવી ગળી ગયો. એનો ઘરવાળો કે ચિંતા કરમાં, એ તાળાની 2 ચાવી હે. હવે આ અકલ મઠાને કેમ પહોંચ્યું? ઓલો મરી રહે. હા, તાજા પૈણેલા કપલ ફરવા જાય. શરૂઆતમાં ઉભરા હોય, તમે બધા ગયા હશો, પછી જાવ તો હાચા. હમણાં એક કપલના લગ્ન થયા, તાજું પૈણેલું, ને એમાં ભાઈ બહેનોને પાણીપુરી બહુ ભાવે. અને પાણીપુરી લારીએ પાણીપુરી ખાતા હતા ને આ ઘરવાળો ઓલીની હામું ને હામું જોયા રાખે. તો ઓલી કે શું હામું હામું જોયા રાખો હો? અવડા કે ધીમે તો ખા, મારો વારો તો આવવા દે. ક્યાંય વારા નો આવવા દે હો. હા, પછી આ નવા નવા લગ્ન થયા હોય, પછી ફરવા જાય ને, પછી ત્યાંના ફોટા ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામમાં ચડાવે. તો હમણાં કપલના તાજા લગ્ન થયા હશે ને ભાઈ ક્યાંક ગોવા બોવા ફરવા ગયા હશે અને ફેસબુક ઉપર ફોટો ચડાવ્યો. સરસ મજાનું એક નારિયેલ હતું અને 2 જણા એ નારિયેલની અંદર સ્ટ્રો રાખી અને પીતા હતા અને ફોટો અપલોડ કર્યો. એમાં દીકરીના બાપે આ ફોટો જોયો ને એમાં કોમેન્ટ કરી કે બેટા, ફરવા ગયા છો, મોજથી ફરો, કંજુસાઈ કરોમાં. આ એક નારિયેલમાં 2 સ્ટ્રો નાખીને પીવાનું નહીં, હવ પોતપોતાનું નારિયેલ મગાવીને પીવો. કંજુસાઈ કરતી ને તારો બાપ હજી જીવે હે. હવે એ બાબાને કેમ સમજે કે આ 2 વચ્ચેનો પ્રેમ હે? અને શરૂઆતમાં જ ભાઈ એક નારિયેલની અંદર 2 સ્ટ્રો રાખીને પીતા હોય, થોડાક વર્ષ થાય ને ભાઈ, પછી હવ પોતપોતાનો ભાગ ખાતા હોય. કાંઈ વાહે વધવા ન દે. પતિ પત્ની બજારમાં હાઈલા જતા હતા ને એમાં ઘરવાળો ઊભો રહી ગયો. ઓલું જાહેરાતનું હોર્ડિંગ્સ હતું. હિરોઈન હતી સરસ મજાની, હિરોઈનના હાથમાં મિક્સર હતું અને લખ્યું હતું એક્સચેન્જ ઓફર. એનો ઘરવાળો ટીકીને સામું જોયા રાખતો હતો. એની ઘરવાળી કોણી મારીને કે એક્સચેન્જ ઓફર રહી ને એ મિક્સરમાં જ છે હો, છાનું ઘરે હાલો. અને દિવાળી ઉપર તમને બધાને ખબર, એટલે સેલ આવે, બધાય જૂનું દઈ જાઓ, નવું લઈ જાઓ. સમાચારમાં હો આવી ખબરો આવે ને, એવી ખબર આવી છે ને, સમાચાર વાઈ જાય છે, જૂનું દઈ જાઓ, નવું લઈ જાઓ. ટીવીમાં સમાચાર જાહેરાત જોઈ ગયો. એટલે એક ભાઈ એના સસરાને કીધું કે દિવાળી આવે છે, ટીવીમાં મેં વાંચ્યું કે જૂનું દઈ જાઓ, નવું લઈ જાઓ. એનો હાહરો કે જમાઈરાજ, એ ટીવીમાં આવે, બીવીમાં નહીં. એ તો જૂનું તો નવું તો નહીં મળે, પણ જૂનું છે ને એ લઈ જાય. બોલો તો લઈ જ જાઓ. જજ સાહેબ હમણાં એક આરોપીને કહેતા હતા કે તારી ઉપર આરોપ છે કે 10 વર્ષથી તારી ઘરવાળીને કે તું ધમકાવીને રાખસ. બોલો કે ભટ્ટ સાહેબ, જજ સાહેબ, એમાં વાત એમ. જજ સાહેબ કે વાત નહીં, મને કહેતો કેવી રીતે રાખસ, મારે એ ટ્રીક જાણવી છે. હા, એક જણાના છૂટાછેડા નક્કી થઈ ગયા. જજ સાહેબ કે તારા છૂટાછેડા થઈ જાય છે અને ભરણ પોષણના તારી ઘરવાળીને કે હું 5,000 રૂપિયા બાંધી દઉં છું. તો ઉડો આ કે જજ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, 200-500ની હું મદદ કરી. જજ કે મરી ગયા, તારે જ દેવાના, હું તો ખાલી આ ચુકાદો આપું છું. એક જણો તો મનોજભાઈ ખૂટિયાને ઘાસ ખવડાવતો હતો. મેં કીધું મરી ગયા, ગાયને ખવડાવ, બકરીને ખવડાવ, આ ખૂટિયાને તું ઘાસ ખવડાવ, કોકને લગાડી બગાડી દે. તો મને કે મારા કાકાને ઓર્થોપેડિકની હોસ્પિટલ છે ને. અને અમુક તમે જોજો, આપણે ક્યાંક અજાણ્યા ગામમાં ગયા હોય, આપણું બાઇક પાસે હોય ને, ગાડી હોય ને, એટલે આપણે રિક્ષામાં બેસીને તો અમુક છોકરી તો રહીને એ પોતાની જાતને કેટરીના કેફ સમજતી હોય ને, મરી ગયા આપણને શક્તિ કપૂર સમજતી હોય. એવા આપણી સામું ડોળા કાઢીને જોતી હોય. અને ગુજરાતીની ખાસિયત છે, આપણા ગુજરાતીઓ રહ્યા ને, આપણે ક્યાંય પણ મોલમાં કે દુકાનમાં કે ક્યાંય બજારમાં ગયા, નવી વસ્તુ જોઈ જાય ને, એટલે વસ્તુને જોઈને શું કંઈ ખબર હે, વાવ. પછી દુકાનદાર એનો ભાવ કે ને, એટલે આપણે કે હે, એટલા બધા થોડા હોય.
હા, જો વિદેશમાં લોકો ખરીદી કરવા જાય, વિદેશની બાયું ખરીદી કરવા જાય ને, એટલે વસ્તુ મોંઘી હોય ને તો વિદેશની બાયું શું કે ઇટ્સ ટુ કોસ્ટલી, આ બહુ મોંઘું છે. અને આપણી અહીંની બેનો ખરીદી કરવા ગયો હોય ને ભાવ વધારે હોય ને તો દુકાનદારને શું કે ખબર હે, ઘડીક રાખજો હો, હમણાં આવું. ગુજરાતી ક્યાંય આટીમાં આવે એમ નથી ભાઈ. હા, હમણાં એક પાકિસ્તાન વાળો, ચીન વાળો અને ભાઈ આપણો ભારત વાળો, ત્રણેય જણા બેઠા બેઠા કોફી પીતા હતા હો. કોફી પીવાઈ ગઈ એટલે પાકિસ્તાન વાળો રહ્યો ને એને કોફીના કપનો ઘા કર્યો, કપ ફોડી નાખ્યો. અલા બે જણાએ પૂછ્યું કે કાં કપ ફોડી નાખ્યો? તો પાકિસ્તાન વાળો કે હું એક વખત જે કપની અંદર કોફી પીવું ને એમાં બીજી વાર કોફી નથી પીતો. ચીન વાળાએ એની કોફી પી લીધી, એ જે ખુરશીમાં બેઠો હતો ને ઊભો થયો, ખુરશીનો ઉપર ઘા કર્યો અને બંદૂકની ગોળીથી ખુરશી ભૂકા બોલાવી નાખ્યા. આ બે જણા કે કાં એલા? તો ચીન વાળો કે એક વખત બેઠા બેઠા જે ખુરશીમાં મેં કોફી પીધી હોય ને બીજી વાર ખુરશીમાં હું નથી બેસતો. ભારત વાળાએ કોફી પી લીધી, બેયને ભડાકે દીધા હો. પણ કેટલું બોલ્યો કે એક વખત જેની હાઈરે બેહીને હું કોફી પી લઉં બીજી વાર એની હારે નથી બેસતો. ભારત વાળા ભલભલાને ગોટે ચડાવી દે ભાઈ. હા, મારો ભાઈ બંધ ધવલો એક દી હવાના પોરમાં આવ્યો, ગજબનો ટેન્શનમાં. મેં કીધું શું થયું? અરે મને કે રાતના કે મને સપનું આવ્યું કે હું નૂડલ્સ ખાતો હતો. મેં કીધું એમાં તો બધો ટેન્શનમાં કા? મને કે હવારથી હેન્ડ ફ્રી નથી મળતી. મરી ગયો, ઇયરફોન ખાઈ ગયો તો. હા, કેમ કે આપણે તો અત્યારે મેં તો ઘણા એવા જોયા, ઘણા ઓલા પછી હાથમાં મોબાઈલની એટલી ટેવ હોય ને પછી પડખું ફરીને ફાવે નહીં, બેહી હગે નહીં, એટલે હુતા પછી મોબાઈલ જોતા હોય ને પછી નીંદર આવે ને 2-4 વખત તો હાથમાંથી મોબાઈલ પડે, ઘણાને માથામાં ઢીમડા થઈ ગયા હે હો. હા, પેલા સાહેબ આંખ બંધ થતી નીંદર આવતી, હવે તો નેટ બંધ થાય ને ત્યારે નીંદર આવે. એક ભાઈને તો રાતના ફોન આવ્યો, ડૉક્ટર હતા સાહેબ, તો ડૉક્ટર જાતા હતા તો એની ઘરવાળી કે ક્યાં જાઉં છો? અરે એ કે ફોન આવ્યો છે, ઇમરજન્સી છે, હું નહીં જાઉં ને તો એ દર્દી મરી જાહે. તો ઓલા બેન કે કોકને તો કોકની રીતના મરવા દિયો, એને તો હેરાન કરો અને ઘણા હાવ ગોટે ચડાવી દો. આમ છે અમથા. એક જણો રહ્યો ને 12 માળના બિલ્ડિંગમાં, 12મા માળે પોતાનો ટોપ ફ્લોર ઉપર ફ્લેટ હતો અને બાલ્કનીમાં ઊભા હાથમાં સરસ મજાનો સ્ટીલનો મગ હતો ને કોફી પીતો હતો, પોતાની લેરમાં હતો, એવો મોજમાં હતો. એમાં એની સામે એક 12 માળનું બિલ્ડિંગ હતું, એમાં પેલા માળે એક જણો હતો ને એ આ કોફી પીતો હતો ને એના ઈશારા કરે, આયા. કોફી પીતા કે અહીંયા ઈશારા કર્યા. તો આને એમ થયું કે આને કંઈક કામ હશે, તો મગ નીચે મૂકી ભાઈ 12મા માળેથી હેઠે ઉતરી અને સામેવાળાને ગયો ભાઈ એના પેલા માળે, અને જેને કે શું કામ હે? ઓલો કે 10 રૂપિયા દેન. હવે 10 રૂપિયાડી હાટું ઓલાને ક્યાંથી ઠેઠ ઉતાર્યો હેઠે, ઓલા એની મોજ બગડી ગયો. ઓલા કે હાલ મારા ભેગો. એટલે આને એમ કે ઘરે જઈને દે, ઉપર લઈ ગયો, એના ઘરે લઈ ગયો 12મા માળે, પછી ન્યા જઈને કે મારી પાસે ક્યાં હે? તે મારી મોજ બગડતો, હું તમે થોડો મોજમાં રહેવા દઉં. એક બેન રહ્યા ને એની વહુને કે વહુ બેટા વેલી ઉઠી જા, જો સૂરજ ઉગી ગયો હે. તો વહુ કે તમે તો કે મારી વાહે પડી ગયા છે, તો હું એક જ દેખાવ છું, સૂરજ પાછો વેલો હોઈ નથી જાતો. એક વહુ રહી ને જીન્સ ટી શર્ટ પહેરીને આમ બહાર નીકળતી હતી. હા હું કે વહુ બેટા ચાંદલો કરતી જા. તો વહુ કે જીન્સ ટી શર્ટમાં કોણ ચાંદલા કરે? જીન્સ ઉપર થોડો ચાંદલો કરાય? તો હા હું કે બેટા જીન્સ ઉપર ચાંદલો કરવાનું નથી કહેતી, કપાળમાં ચાંદલો કરવાનું કહું. બે હરખી ભેગી થઈ હતી હો, એકબીજાને કાપો તો લોહી ન નીકળે. હા, એક જણો મને કે અમારા ડોક્ટર રહ્યા ને એ તો નાળ જોઈ અને દવા આપે. મેં કીધું અમારા ડોક્ટર રહ્યા ને એ તો ખિસ્સું જોઈને દવા આપે. એક જગ્યાએ તો ડેમમાં પડવા હાટું માણસોની લાઈન હતી હો, પુરુષો એટલા બધા હતા. હું ત્યાંથી નીકળો, મેં પૂછ્યું એલા આ લાઈન છે ની? મને કે બધા ડેમમાં પડવા હાટું, આપઘાત કરવા હાટું. મેં કીધું મરી ગયો પણ ડેમમાં પડ્યા તો છે? અરે મને કે મ્યુનિસિપાલિટી વાળાએ બચાવવા હાટું લેડીઝ સ્ટાફ રાખ્યો હે. મરી રહી આમાં. મારો ભાઈબંધ ધવલો આવ્યો, મને કે યાર કલાકારોને ભેગા મળીને થોડાક પૈસા ઉઘરાવી દે ને, ફાળો કરી દે ને. હજુ શેની જરૂર પડી? મને કે મારે સેવા કરવી છે.
મેં કીધું એમ? મેં કીધું શેની સેવા કરવી? મને કે મારે હે ને કે ગાંડા લોકો માટે, પાગલ લોકો માટે સ્વિમિંગ પુલ બનાવવો છે. મને દયા આવી ગઈ. મેં કીધું ધવલાનો વિચાર સારો, આ બિચારા પાગલ લોકોનું કોણ? અને ભાઈ અમે બધા કલાકારો પૈસા ભેગા કરી દીધો, ફાળો કરી દીધો. ધવલાએ તો ભાઈ પ્રોજેક્ટ ઉપાડ્યો. થોડાક સમય પછી ભેગો તો મેં કીધું એલા શું થયું ઓલા સ્વિમિંગ પુલનું? અરે મને કે જલસા, ગાંડા ઈ કે જે ઈ કે નાઈ હે સ્વિમિંગ પુલની અંદર, કે મચ્છિયા મારે ને અરગોટિયા ખાય ને ચતા પડે ને બઠા પડે, જલસો બધાય ગાંડા કરે હે. અને સાંભળ, ઈ કે હજી સ્વિમિંગ પુલમાં પાણી તો ભરાવા દે. હવે ઓલા લોકોને એમને મરી ગયો નવરાવતો તો. અને ઘણા પૈણેલા પુરુષો રહ્યા ને, એ જે દિવસે વિચારે ને કે આજે તો દુનિયામાં કંઈક મોટામાં મોટું કામ કરવું છે, ત્યારે ઘરવાળી બજારમાં શાક લેવા મોકલી દે. પછી દિલ કે અરમાં આંસુઓનો બેહ ગયો. એક બેનનું ડૉક્ટર સાહેબ ઓપરેશન કરતા હતા, તો એ બેન ડૉક્ટર સાહેબને કે સાહેબ મારા ઘરવાળાને અંદર બોલાવી લ્યો ને. ડૉક્ટર કે બેન વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો, રોજ કેટલાય લેડીઝોના ઓપરેશન કરું છું. બેન કે સાહેબ મને તમારા ઉપર તો વિશ્વાસ છે, પણ મારો ઘરવાળો રહ્યો ને બહાર જો નર્સ હારે ગપાટા મારે છે, મને એના ઉપર વિશ્વાસ નથી હો. અને ઘણા ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી ભાઈ. હા, એક જણો ડૉક્ટર પાસે ગયો કે સાહેબ મને ભવિષ્યની ચિંતા બહુ થયા રાખે, એનું કાંઈક ઉપાય કરો ને. સાહેબ કે અરે કે તમે મારી પાસે આવી ગયા, હવે ઉપાય થઈ ગયો, સમજી લ્યો. હું તમને જે દવાનો કોર્સ કરાવીશ ને, તમને ભવિષ્યની ચિંતા થતી હાવ બંધ થઈ જાય. આવડા કે એમ? તો કે હા. એ કે સાહેબ તમારા કોર્સની ફી કેટલી થાય? ડૉક્ટર કે 10,000 રૂપિયા. અવળા કે આ તો ચિંતામાં વધારો કર્યો. કેમ કે સાહેબ 84 લાખ ફેરા ફરીને ત્યારે એક મનુષ્ય અવતાર મળે છે, અને 4 ફેરા ફરીને એટલે મનુષ્ય અવતારની પથારી ફરી જાય. પૂરો હપ્તા ભરતો થઈ જાય. હું તો બધાય કુંવારા જુવાનીઓને કહું, છોકરા છોકરી બેયને, હો ખાલી છોકરાઓને નહીં, છોકરીઓને કહું છું કે કુંવારા હોય ને ત્યારે દુનિયા ફરી લેજો, લગ્ન પછી દુનિયા જ ફરી જાય. આ એક જણો દવાખાને જઈને કે સાહેબ મારે લાંબુ જીવવું હોય, કાંઈક ઉપાય કરો ને. સાહેબ કે લગ્ન કરી લે. એ કે લગ્ન કર્યા પછી લાંબુ જીવા હે? તો કે ના ના, તને લાંબુ જીવવાનો વિચાર જ નહીં આવે. થાય તો જલ્દી ગોતો ઓળી જાય. એક જણો તો રોતો રોતો પોલીસ સ્ટેશન ગયો, સાહેબ ફરિયાદ લખો. સાહેબ કે કોની લખું? તો કે મારી ઘરવાળીની. કા? એ કે મને બહુ ત્રાસ આપે, મને માર્યો. સાહેબ ગડગડા થઈ ગયા. તો કે સાહેબ મારી ઘરવાળી મને ત્રાસ આપે, તમે કાં ગડગડા થઈ ગયા? એ કે ભાઈ તું તો અહીંયા ફરિયાદ કરવા આવી હગસ, અમારે ક્યાં જવું? કુંવારાને એમ હે કે પૈણેલા સુખી હે, પૈણેલાને એમ કે કુંવારા સુખી હે. પણ હકીકતમાં કોઈ સુખી નથી હો. કેમ કે પત્ની રહીને એને બેગમ કહેવાય. બેગમ શું કામ કહેવાય ખબર હે? જેને હોય એ એક ગમમાં, અને જેને ન હોય ને એ એક ગમમાં. એક જણાને 5 કરોડ રૂપિયાની લોટરી લઈ ગયો, અને એને એમ વિચાર આવ્યો કે મારે કંઈક સેવા કરવી છે. પછી એને એમ થયું કે દવાખાનામાં જાઉં અને ગરીબ દર્દીઓની સેવા કરું. એમાં ભાઈ દવાખાનામાં આવ્યો અને એક દાદાને ખાટલા પાસે જઈને ઊભો રહ્યો. દાદાને કે દાદા 5 કરોડ રૂપિયાની લોટરી લઈ ગઈ છે, શું સેવા કરું? ભાભો કે નળી ઉપરથી પગ લે, મરી ગયા. સેવા નહીં, મને પતાવી દે અહીં ને અહીં. અને મંગળસૂત્ર પહેરાવ્યા પછી મંગળ પુરુષની વાહે પડી જાય, અને સૂત્ર બધાય રહ્યા ને એ પત્નીની હારે થઈ જાય. ક્યાંય પછી કઈ મેળ ન પડવા દે. એક ભાઈએ તો એના છોકરાને બહુ માર્યો. રિઝલ્ટ આવ્યું ને મારી મારીને પાડી દીધું. સાચું બોલ, 90 માર્ક તારે નો જ આવ્યા હોય. ઈ કે સાચું બોલ. ઈ કે એમાં મીંડું ઉમેર્યું હે ને, બાપે હેટલો માર્યો ને. પછી છોકરો બોલ્યો કે પપ્પા નવડો મીંડું નથી ઉમેર્યું, 9 ઉમેરા હે. મરી ગયો, 0 માર્ક લઈને જ આવ્યો હતો. આ એક છોકરાનું રિઝલ્ટ હતું ને, અને ભાઈ આવ્યો ઘરે આવીને એના બાપાને કે પપ્પા તમને ફાયદો કરાવ્યો. એનો બાપો કે હું ફાયદો કરાવ્યો? ઈ કે
ફી માફ કરી દીધી? તો કે ના ઈ કે આવતા વર્ષે તમારી કે મને ચોપડા નહીં લઈ દેવા પડે. એનો બાપો કે કાં નિશાળમાંથી આપશે? તો કે ના કે હું નાપાસ થયો. ઈ હાલશે. આ રિઝલ્ટ એક છોકરાનું આવ્યું, બીજો નંબર લઈને આવ્યો. એટલે એનો બાપો ખારો થઈ ગયો, કાં ભાઈ બીજો નંબર કેમ? આપણે વાત થઈ હતી કે પેલો નંબર આવશે, તો બીજો નંબર કેમ આવ્યો? તો છોકરાના બાપને કે પપ્પા પેલા નંબર વાળાને અને અમને બેને એક હરખા જ માર્ક છે. એ કે તો તારો બીજો નંબર ક્યાં આપ્યો? તો કે ડકવર લૂઇસ પદ્ધતિથી. એનો બાપો કી તો ક્રિકેટમાં આવે કે આમાં થોડો આવ્યો? તો કે હા, કે આમાં આપ્યું. તો કે કેવી રીતના તારો બીજો નંબર આવ્યો? એ કે અમારે બેને એક હરખા માર્ક હતા ને. એ કે પછી સાહેબે કે બેના બાપાના રિઝલ્ટ જોયા, તમે 10માં ફેલ હતા. એમાં કે બીજો નંબર આવ્યો. પછી તો એના બાપની બોલતી બંધ થઈ ગયો. અને આજકાલના જુવાની રહ્યા ને એ પાછા છોકરીને કહેતા ફરતા હોય, બંજા તું મેરી રાની તુજે મહેલ દિલા દૂંગા. અને પાછા પોતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ગોતતા હોય, છાપામાં જોતા હોય કે જાહેરાત આવી તો ફોર્મ ભરી દે. હા, અને એમાં એ લગ્ન થાય, હગાઈ નક્કી થઈ હોય, અત્યારે દરેક પુરુષો ઓલી ગઝલ ગાતા હોય. કઈ ગઝલ અમારા પંકજભાઈ ઉદાસ ગાય છે કે ચાંદી જૈસા રંગ હે તેરા સોને જૈસે બાલ, એક તું ही धनवान है गोरी, બાકી સબ કંગાલ. હગાઈથી લગ્ન વચ્ચે ગાય. લગ્ન થઈ જાય ને પછી ધૂન તો આ જ હોય, પણ ગીતના શબ્દો ફરી જાય. પછી ભાઈ હું ગાતો હોય ખબર હે કે ભૂંદડી જેવું રૂપ છે તારું અને સુગરી જેવા વાળ, ભટકાણી ભંગાર ઘરવાળી, ભટકાણી ભંગાર. હમણાં તો યમરાજ એક જણા પાસે આવ્યા કે મેં તેરી જાન લેને આયા હું. ઓલો કે લઈ લ્યો, બાજુમાં જ રે હે. હવે મરી ગયા એને ને તને જ ઉપાડવા આવ્યા. તૌલો મને કહે કે તારું વાંચન જાજુ. મેં કીધું હા. તો મને કે સ્ત્રી ઉપર એકાદી કે કહેવત કે એટલે મેં ઘણું વિચાર્યું કે ભાઈ સ્ત્રીના 4 અલગ અલગ સ્વરૂપો, માં, પત્ની, દીકરી, બેન. પણ સાહેબ અમારા કવિઓ રહ્યા ને એને પત્ની ઉપર વ્યાખ્યા આપી છે, પત્નીની અલગ અલગ વ્યાખ્યા કરી છે, દીકરીની ઉપમાઓ આપી છે, વ્યાખ્યા કરી છે, બેનની ઉપમાઓ આપી છે, એની વ્યાખ્યા કરી છે. પણ મા વિશેની વ્યાખ્યા જ નથી થઈ શકી. અને એટલા માટે આપણે ઓલી જૂની કહેવત છે ને કે માં ઈ માં, બીજા બધા વગડાના વાહ. એટલે મેં ધવલાને કીધું, મેં કીધું સ્ત્રી વિશે કહેશ ને, મેં કીધું માં એટલે ઉત્તમમાં ઉત્તમ સ્ત્રીનું પાત્ર કહેવાય. એટલે મેં કીધું માં ઈ માં, બીજા બધા વગડાના વાહ. મને કે સાચી વાત. મેં કીધું તું એકાદી કે, મને કે તે કીધી તો જૂની. મને કે હું એકાદી સ્ત્રી વિશે નવી કહેવત કહું. મેં કીધું કે ને. ધવલાએ મને કીધું કે પત્ની ઈ પત્ની, બીજી બધી સ્વાદિષ્ટ ચટણી. પાડી દે હો તને મને બે. એક જણાને તો હમણાં કૂતરું કઈડું, ઓલો ભાઈ દાંત કાઢે. મેં કીધું મરી ગયા કૂતરું કઈડે દાંત કાઢે. મને કે બોખું ગુડાણું હે. મેં કીધું આમ જો બોખું તો બોખું. મેં કીધું તો ઇન્જેક્શન લેવું પડે. મેં કીધું દવાખાને જા. દવાખાને ગયો, ડોક્ટરને કે સાહેબ કૂતરું કઈડું. સાહેબ કે ઇન્જેક્શન લેવું પડશે. એ કે પણ સાંભળો તો ખરા, કૂતરું રહ્યું ને એ કે બોખું હતું, એને દાંત નહોતા. તો સાહેબ કે તો કાંઈ વાંધો નહીં, કે હોય વગરનું ઇન્જેક્શન લેવું પડશે, પણ ઇન્જેક્શન તો લેવું જ પડશે. સાહેબે એનો મેળ કરી લીધો. અને હારા આમ જ ભાઈ મેળ કરતા હોય છે બધા. ટીચરે હમણાં છોકરાઓને પૂછ્યું કે આઈ લવ યુ ની શોધ કોણે કરી? તો છોકરો કે ટીચર ચાઇના વાળાએ. ટીચર કે કેમ? એ કે એટલે જેટલું તકલાદી હે, ટકતું નથી. એક જુવાનીઓ તો ગીત ગાતો હતો કે જાને જીગર જાને મન, 100 કિલો તેરા વજન, તું જો મુझ पे गिरी मर जाऊंगा मैं सनम. હું જો હારા નહીં, તું તો ગુજરી જાય, તારી બાજુવાળાની માથે પડશે ને એ ગુજરી જાય. હા, એક નેતાજી ભાષણ કરતા કરતા સ્ટેજ ઉપરથી પડ્યા હો. 50 ફૂટ ઊંચું સ્ટેજ હતું હો. હેઠે પડ્યા ને કાંઈ ન થયું. તો નેતાજી કે હું 50 ફૂટ ઉપરથી હેઠે પડ્યો તોય કાંઈ ન થયું. ત્યારે મીડિયા વાળાએ કીધું કે તમે જેની માથે પડે તેને ગુજરી ગયા એનું તો જોવો. ઘણા પછી આ બધા મંત્રીઓ ને એના હોય ને ઓલા બધા ક્યાંક
ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હોય, સભામાં આવ્યા હોય, પછી અમુક લોકો ફોટા એની હારે પાડ્યા હોય ને, નેતાજી બેઠા ખુરશી બેઠા હોય, આમ બાજુમાં કાન રાખીને એ ફોટો પડી ગયો હોય ને, પછી ફેસબુક ઉપર ચડાવે, ઇન્સ્ટાગ્રામ ઉપર ચડાવે, વોટ્સઅપમાં ચડાવે, પછી લખે नेताजी अरे चर्चा करता, नेताजी के साथ चर्चा करते हुए। હવે હકીકતમાં એ કાંઈ ચર્ચા ન કરતા હોય, એ મંત્રીઓને પૂછતા હોય કે સાહેબ ચા પીશો કે ઠંડુ, ગામને ખોટું દેખાડે। હા, અને એમાંય સાહેબ આ ગરમી એવી, અત્યારે તો ગરમી પડે હે, વાત જાવ દો સાહેબ। જેટલા વિડીયો જોવો ને, થોડાક ઝાડવા વાવજો હો, નકર વરસાદે નહીં થાય અને ગરમીના મરી રહી। એમાં ભાઈ હે ને એક 5-6 જુવાનીઓ છોકરા બધા જતા છે ટ્રેનમાં વેકેશન કરવા માટે, રખડવા માટે, ફરવા માટે। એ જાતા હતા ને તો એમાં ગરમી એટલી બધી થઈ, પાણી આવી રહ્યા હતું, બિસ્લેરીની બોટલ હાવ ગરમ થઈ ગઈ। તો એમાં ટીસી ત્યાંથી આવ્યો, તો ટીસીને કે હવે આગલું સ્ટેશન ક્યારે આવશે? તો કે એ તો વાર લાગશે જ આવતા। એ કે કામ શું હે? એ કે પાણી કે જોવો નહીં કે આ કે શીશો હાવ ગરમ થઈ ગયો હે, એ કે તો ઠંડી બોટલ જોતી હતી। તો ટીસી કે બરફ જોઈશે તો હાલશે? એ કે કામ થઈ જાય કે બરફ આપો તો ટીસી કે લાવો 50 રૂપિયા બરફ આપું, બરફ આપ્યો। થોડીક વાર થઈને ટીસી પાછો ત્યાંથી નીકળ્યો, આ લોકો જમવા બેઠા હતા। એ કે છાસે જોવો નહીં કે હાવ ગરમ થઈ ગઈ હે, કે બરફ, ટીસી કે બરફ મળી જ જાય ને, કે લાવો 50 રૂપિયા, પાછા 50 રૂપિયા દીધા, પાછો બરફ આપ્યો। પછી હાંજ પડી ગઈ, હાંજનું જમવા બેઠા હતા ને, ટીસી આવ્યો ને, એટલે આ લોકો કે અમે તો તમને ક્યારના ગોતતા હતા। ટીસી કે બોલો ને શું કામ છે? એ કે જોવો નહીં કે છાશ કે હાવ ગરમ થઈ ગઈ છે, કે તો લાવો નહીં કે બરફ, એ કે હવે બરફ નહીં મળે। આ લોકો કે યાર ગજબ કેવી, કે 2 વાર તો આપ્યો, કે લ્યો 50 100 લઈ લ્યો, પણ બરફનો એક ગાંગડો તો આપો। તો કરી કે ડેડ બોડીને તો આની પહેલાના સ્ટેશને ઉતારી દીધી। જીગરના જામ છલકાવે એવા કોઈ હાડા નથી મળતા, જીગરના જામ છલકાવે એવા કોઈ હાડા નથી મળતા, ને પત્નીનું મોઢું સીવી દે એવા કોઈ તાળા નથી મળતા। નો મળે હો। હા, લગ્નમાં બથ ભરી ભરીને જે ફોટા પડાવતા હોય ને, ઈ કપલ લગ્ન પછી બથો બથ આવે હો। જાપાનનું કપલ બાંધતું તો ઘરવાળી રહ્યો ને, એની ઘરવાળીને કે સુઈ માકા તાકી, એની ઘરવાળીએ ડોરા કાઢીને કીધું વીસું મીસું વીસું, તો ઘરવાળો પાછો કે બુઈસી, તો વરી પાછી એની ઘરવાળી બગડાતી ઈ ઉજળા, ઘરવાળો પગમાં પડીને બુઈસી બુઈસી બુઈસી। આહા, હરામ કોઈને કઈ સમજાતું તો છતાં બીજાના ઝઘડામાં કેવો બધાય રસ લ્યો હો। આમ જ હોય હે ભાઈ। આ એક પ્રશ્ન પૂછાણો હતો કે દરેક પુરુષો રહ્યા એ પોતાની પત્ની કરતા બીજાની પત્નીને હું કામ જોયા રાખતા હોય? હાવ સન્નાટો છવાઈ ગયો। પછી એક જવાબ મળ્યો સાયકોલોજીકલ મુજબ, કે માણસની રીતના પ્રમાણે, આપણી જૂની પ્રથા જ છે, માણા રહ્યા ને એને પોતાની ભૂલ કોઈ દી ન દેખાય, બીજાની ભૂલ જ દેખાતી હોય। પતિ પત્ની રેસ્ટોરન્ટમાં જમવા ગયા, જમવા બેઠા હતા ને એમાં એની ઘરવાળી એના ઘરવાળાને કે ઓલા પીળા ટી શર્ટ વાળો ક્યારનો મારા હામું હામું જોયા રાખે હે। એનો ઘરવાળો કે ઈ ભંગાર વાળો હે। અમારી સોસાયટીમાં એક જીગો રહે હો, વાંઢો હે। એમાં ફ્લેટ ઉપર અગાસીમાં કપડાં હુકવતો હતો ને, તો બાજુવાળા ભાભી કે જીગાભાઈ આ એકલા કપડાં ઈ કે ધોવો હોય, કે એના કરતા લગ્ન કરી લ્યો ને। જીગો કે ના હો। ઓલા ભાભી કે કા? ઈ કે મારી કેપેસિટી એટલા જ લુગડા ધોવાની હે, આનાથી વધુ ધોઈ હગું એમ નથી। એક જણો મારી પાસે આવ્યો, આયરે એક બેન હતા, મને કે કલાકાર છો? મેં કીધું હા। મને કે ભાઈ કે આ વિધવા બેન છે, એ કે એના મકાન માલિકને હે ને કે ભાડું આપવાનું, બેન પાસે પૈસા નથી, તો અમે ફાળો કરવા નીકળાય, તો કંઈક થોડી મદદ કરો ને, તો ધર્મનું કામ છે। એટલે મને એમ થયું કે વાત તો સાચી છે, માતાજીની દયા છે, પૈસા સારા કમાય છે। તો મેં 5000 રૂપિયા આપ્યા। મને કે હજી થોડા ઘટે એમ છે, તો તમારા ધ્યાનમાં કોઈ બીજા કલાકારો કે તમે રેકોર્ડિંગ કરતા હોય
તો કોઈક પાસેથી લઈ દો ને, પ્રોડ્યુસર પાસેથી થોડીક મદદ કરો ને. એટલે મેં કીધું ગૂગલ પે છે, તો મને કહા ગૂગલ પે નંબર આપ્યો. મેં મારા મનોજભાઈને ફોન કર્યો. મેં કીધું મનોજભાઈ, એક વિધવા બેન છે, મકાન માલિકને ભાડું આપવાનું છે, એની પાસે પૈસા નથી, તો થોડાક પૈસા ટ્રાન્સફર કરી દો ને નંબર ઉપર. મનોજભાઈએ ફોનમાં ગૂગલ પે કરી દીધા. અમારા વ્રજ ઓડિયોવાળા રોકીભાઈને ફોન કર્યો. મેં કીધું રોકીભાઈ, એક સેવાનું કામ પડ્યું છે, એક વિધવા બેન છે, મકાન માલિકને પૈસા આપવાના છે, બેન પાસે પૈસા નથી ભાડા દેવાના, તો આ નંબર ગૂગલ પે મોકલું છું, થોડીક મદદ કરો ને. રોકીભાઈએ પૈસા ટ્રાન્સફર કરી દીધા. પછી ભાઈ ત્યાંથી ગયા ને પછી મેં બોલાય, મેં કીધું એ વડીલ અહીંયા તો આવો. મેં કીધું તમે આ બેનના શું થાવો? મને કે હું તો મકાન માલિક હું ને. હવે આને મોંઘવારી નડે. સાહેબ 10 વર્ષ પહેલા ઘરવાળીએ 4 લાખ રૂપિયાના ઘરેણા લીધા હતા અને એના ઘરવાળાએ 4 લાખ રૂપિયાની એક ગાડી લીધી હતી. અત્યારે ગાડી રહીને એના લાખ રૂપિયા જ આવે એમ હે, ઘરેણાના 16 લાખ થઈ ગયા. મોરલ એટલો જ છે કે પત્નીને શોપિંગ કરવા દેવી અને કરવા જ દેવી પડે. હો, આપણું કાંઈ હાલે નહીં ભાઈ. અને સાહેબ, લગ્નમાં વરરાજાના હાથમાં ભલે તલવાર હોય, પણ સરકાર તો વેલણની ચાલે. હો, અને અત્યારે આ ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામમાં ગામને દેખાડવાનો જમાનો થઈ ગયો. મારા શબ્દ યાદ રાખજો, હજી તો એવા ફોટા આવશે, એવા અપલોડ થાય કે બાઈ રહીને પોતાના દીકરાને ટોયલેટ કરાવતી છે ને ફોટો પાડીને અપલોડ કરશે. માય જપલું ફિલિંગ રિલેક્સિંગ. હા, ગામને જ દેખાડવા હાટું સાહેબ આવી ગયા હી અત્યારે. આ એક બાઈ રહીને એને તો નવી જાંજરી લીધી. એને એમ થયું કે પગમાં જાંજરી પહેરી અને FB ઉપર ચડાવો, સારી સારી કોમેન્ટો આવશે, લોકોને મારો ફોટો દેખાડું. એ બાઈ તો પગમાં જાંજરી પહેરી, ફોટો પાડ્યો અને FB ઉપર અપલોડ કર્યો. ભાઈ કોમેન્ટો ચાલુ થઈ, વાવ વેરી નાઇસ, મસ્ત પાયલિયા, મસ્ત જાંજરી છે. એક કોમેન્ટ આવી, બેન પગમાં વાઢિયા પડી ગયા છે, મલમ ચોપડતા જાઓ. તો 2 જણા તે કોમેન્ટ લાઈક કરીને એમાં એકે અંદર કોમેન્ટ કરી કે બેન મલમ ન હોય ને તો ગ્રીસે હાલશે. હો, ઓલા બેને બ્લોક કરી દીધા. હો, અને જે છોકરી જુવાનિયાને એમ કે ને કે હું તો તને મારા દિલમાં બ્લોક કરી દઈશ, મરી ગઈ પછી તો એ વોટ્સઅપમાં બ્લોક કરી દે. મારો ભાઈ બંધ ધવલો 20-25 રોજના ડીપી બદલાવે. મેં કીધું લા 20-25 ડીપી બદલાવસ? મને કે માથાકૂટ નહીં, જીવતા છીએ ને ત્યાં સુધી ડીપી બદલાવી લેવાય. મૈરા પછી એક જ ફોટો રહે, 4-5 વર્ષ પછી એમાં હાર બદલશે, એ બદલવા ઈશે તો. મને હમણાં હલવાઈ ગયો, મને મેસેજ આવ્યો હવાના પોરમાં અજયના નંબર ઉપરથી, અને મેસેજમાં લખ્યું હતું કે બંદરની બેટી એટલે કે વાંદરાની બેટીએ બંદરને કીધું પપ્પા મુझे शादी करनी है, तो बंदर बोला बेटी सब्र करो दुल्हा अभी मैसेज રીડ કર રહા હે. અમારી ગણતરી મરી ગયો છે માં કરે એ નક્કી નથી થતું. હમણાં તો 2 ભિખારીઓ વાતો કરતા હતા. એ કે હારું હોય કે આપણે એટલી તો નિરાય છે કે આપણી પાસે આબરૂ નથી, નહીતર જાતા વાર ન લાગે. હો, એક ભાઈ રહ્યા ને એની ઘરવાળીને કે તું જ્યારે હોય ત્યારે મને કહેતા રાખતી ને કે તમને કાંઈ યાદ નથી રહેતું. કે હવે કે મને બધું યાદ રહેવા માંડશે. એની ઘરવાળી કે કાં? કે આ જો કે હું પુસ્તક લઈ આવ્યો છું, યાદ રાખવાની કળા નામનું પુસ્તક. એની ઘરવાળી કે 3જી વાર લેતા આવ્યા. એ કેટલો ભૂલકણો હોય છે. હમણાં હું આમ બજારમાં આવેલો જતો હતો તો ચોકમાં ત્યાં એક છોકરો હતો ને ટોળું વળેલું હતું. એટલે મેં જોયું તો છોકરા ચોપડા વેચતા હતા. ગજબનું પુસ્તક છે, જેવા તેવાનું કામ નથી, શક્તિશાળી માણાનું પુસ્તક છે. નમાલા માણસોને વાંચી જ ન હોગે, એનું તો કામ જ નહીં, એને તો અડવું નહીં આ પુસ્તક. મેં કીધું લાવને ચોપડી. મને કે તું તો રેવા જ દેજે. હો, એક તો અઢી હાઈટકાને ફૂંક મારીને ઉડી જાય એવો હો. મેં કીધું ભાઈ વચાઈ જાય. મેં કીધું મને ચોપડા વાંચવા ગમે છે. મને કે તારું કામ જ નહીં, રેવા દે. અરે મેં કીધું લેવું હે. મને કહેજો ભયાનક પુસ્તક હો, ભલભલાને એટક આવી ગયા છે આમાં. મેં કીધું હવે તો લેવું છે. મેં કીધું કેટલા રૂપિયા? મને કે 1000 રૂપિયા. મેં 1000ની નોટ આપી, પુસ્તક લીધું. જાતો તો ને મને કે આમ જો છેલ્લું પન્નું આવે ને ત્યારે ધ્યાન રાખીને વાંચજો. છેલ્લું પન્નું વાંચીને હારાને એટક આવી ગયા છે. હું તો ચોપડી લઈને ગયો ઘરે અને વાંચવા બેસી ગયો. વાંચતા
હાંજ પડી ગઈ અને છેલ્લું પાનું આવવાની તૈયારી છે. એટલે મને વિચાર આવ્યો કે તાતામાં લઈ તો લીધું, કદાચ છેલ્લા પાનામાં કે એવું લખ્યું ને એટક બેટક મને અહીં આવી જાય. મેં કીધું રાતના વાંચવાનો ધંધો ન કરે, હવાને ઉઠીને વાંચીશ. ચોપડી સાઈડમાં મૂકી દીધી, હોઈ ગયો. સવારે ઉઠી અને ઉઠતા આવે છેલ્લું પાનું ખોલ્યું ને તો એમાં લખ્યું હતું કિંમત 5 રૂપિયા. હવે આમાં એટક આવી જાય, મરી ગયા. 5 રૂપિયા વાળી ચોપડી 1000 રૂપિયામાં આપણને બટકાવે. એક જણા તો ફર્નિચર વાળાને ફોન કર્યો. એ કે ફર્નિચરની દુકાન છે? ઓલો કે હા મોટો શોરૂમ છે. એ કે બારી રાખો છો? તો કે હા બારી રાખી છી. એ કે બધાય પ્રકારની બારી રાખો છો? તો કે હા બધાય પ્રકારની બારી રાખી છી. તમારે કેવી જોઈ છે? તો કે છટક બારી. આન મોંઘવારી નડે. હા, એક જણાના લગ્ન થતા હતા. એટલે અણવર ગોર બાપાને કે ગોર બાપા, કન્યાને કઈ બાજુ બેહાડું, જમણી બાજુ કે ડાબી બાજુ? ગોર બાપા કે ગમે ન્યા બેહાડો, લગ્ન પછી માથે જ બેહવાની છે. વિડીયો જોતા જોતા ઊંચા હાથ કરે છે. હા, કંડક્ટર બસમાં એક બેનને કહેતા હતા, એ બેન આ છત્રી હરખી રાખો, આ પાછળવાળા ભાઈને લાગી જાહે. ઓલા બેન કે મારો ઘરવાળો, એમાં તારે શું? આ છત્રી મારવા હાથ રહી ખાઈ છે. હા, સ્વર્ગમાં હમણાં બોર્ડ માર્યું હતું અને પુરુષોની લાઈન હતી, એમાં લખ્યું હતું કે પૈણેલા પુરુષને સ્વર્ગની અંદર પ્રવેશ આપવામાં આવશે. એમાં એક નવો જણો આવ્યો ને, એને તો ભગવાને કીધું, ભગવાન મેં 3 વાર લગ્ન કર્યા છે. ભગવાન કે બારો નીકળ. બોલો કે કેમ મને સ્વર્ગમાં પ્રવેશ આપવા નહીં મળે? ભગવાન કે મૂર્ખાનું અંદર એન્ટ્રી આપવામાં આવતી નથી. એક વારમાં તું હિમજો નહીં. હા, અને આમ જો રોજ રાતના હુવો ને તો મેસેજના ચેટ બધા રહ્યા ને વોટ્સઅપ, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી નાખવા. કેમ કે આવતીકાલે સવારે શું થાય કાંઈ નક્કી નહીં. અને પછી પાછળથી લોકો વાતું કરે કે એવા લાગતા નહોતા હો. હા, એક શેઠ હાવ કંજૂસો, એટલા બધા કંજૂસ હતા ને એમાં એની ઘરવાળી ગુજરી ગઈ. હવાના પોરમાં એટક આવી ગયો. તેની કામવાળીને કે 1 પરોઠું ઓછું બનાવજે હો આજે. હવે ઓલી મરી ગઈ એનો અફસોસ નહોતું, પણ ખાવામાં એનું ધ્યાન હતું કે અનાજ બગડે નહીં. દવાખાને એક ભાઈ દેખાડવા ગયા, એટલે સાહેબે કીધું કે તમે આજની રાતના જ મહેમાન છો, આવતીકાલનો હવારનો સૂરજ તમે નહીં જોઈ શકો. અને ભાઈ તો બિચારો ગળગળો થઈ ગયો હો. ઘરે આવ્યો, ઘરવાળીને વાત કરી કે સાહેબે મને કહી દીધું કે આજની રાતનો જ મહેમાન છું, આવતીકાલનો સૂરજ હું નહીં જોઈ શકું. અને 2 માણા તો પછી બેડ ઉપર બેઠા બેઠા ભૂતકાળના દિવસો યાદ કર્યા. એમાં 1:30-2 વાગ્યા ને એટલે ઘરવાળી હોવાની તૈયારી કરી. તો એનો ઘરવાળો એની ઘરવાળીને કે એલી તું હુઈ જાસ? તો એની ઘરવાળી કે ઈ કે તમારે તો સવારે ઉઠવાનું નથી, મારે તો ઉઠવાનું હે ને. મારો ભાઈ બંધ હમણાં એક દી મને કહેતો કે મારો બાપો તો અકલ મઠો હે. મેં કીધું એલા હોય તો ન કહેવાય. પણ મેં કીધું થયું હું? મને કે આજ સવારે કે અમે ગાર્ડનમાં વોકિંગ કરતા હતા. મેં કીધું સારી વાત. મને કે સાંભળતો ખરા? મને કે હું એક છોકરી સામું જોતો હતો, મારા બાપા એક ઝાપટ મને મારી. છોકરી સામું જોવાસ? અને આજે સાંજે પાછા એમ કે હે કે આ રવિવારે જુનાગઢ તારા હાટું છોકરી જોવા જવાની છે. પછી કે મેં કીધું કે તમારે ન્યા જઈને મને મારવો હે? મેં કીધું લા લગ્ન કરવા હાટું છોકરી જોવા જવાની છે. આ એક છોકરો એના બાપાને કે પપ્પા મારા લગ્નની ચિંતા કરતા નહીં, છોકરી જોવા જવાની કાંઈ વિચારતા નહીં. એનો બાપો કે કાં? એ કે સામે રહીને એક છોકરી રોજ રૂમાલથી મને ઈશારા કરે છે. કે રોજ? તો કે હા. એના બાપા કે કાલે ઈશારા કરે ત્યારે કેજે. એના બાપાને બોલે જો પપ્પા જલ્દી આવો, ઓલી છોકરી રૂમાલથી ઈશારા કરે. એના બાપાએ 2 ઝાપટ મારી. એ કે કોડા કામવાળી એ બારી સાફ કરે છે, ઈશારા વાળો થતો. એક છોકરી તો હે ને છોકરાને મેસેજ કર્યો. મેસેજમાં લખ્યું હતું વિશાલ તું મને ભૂલી જાજે. ઓલે હામે રિપ્લે કર્યો હું વિશાલ નહીં વિપુલ છું. ઓલી પાછો રિપ્લે કર્યો કે તુંય ભૂલી જાજે ને વિશાલ નહીં કહી દેજે. હવે આ કેટલાને વેમમાં રાખીને બેઠી છે. એક પ્રેમી રહ્યો ને, એની પ્રેમિકાને ફોન કર્યો, શું કરે છે મારી જાનું? ઓલી કે હુતી હું. એ કે એમ? પછી એનો પ્રેમી કે હું એમ કહીશ કે કોની સાથે સૂતી તો એમ કહીશ ને કે
તારી યાદ સાથે. તો ઓલી કે ના એમ નહીં કહું. એ કે તો હું કહીશ કે કોની આયરે હુતી એમ પૂછીશ તો? એ કે ઓશિકા આયરે. તને લાગે કે તારી યાદ આયરે હું એમ હું? એક બેન રહ્યા ને, એના ઘરવાળાને સોફા ઉપર પોતે બેન બેઠા, ઘરવાળાનું માથું એના ખોડામાં રાખ્યું, માથું દાબતા હતા. અને એના ઘરવાળાને કે લગ્ન પહેલા કે કોણ માથું દાબી દેતું તું? એનો ઘરવાળો કે લગ્ન પહેલા દુખતું તું જ કોને? દુખાવો તો બધા તું આવ્યા પછી ચાલુ થયા. હા, એક ભાઈને હાથમાં દુખાવો થતો હોય છે. કેટલા દિવસથી થતો હતો ને, એમાં એની ઘરવાળીને ખબર પડી. એની ઘરવાળી કે લાવો કે મેં કે ગૂગલમાં યુટ્યુબમાં જોઈ જઈને ઓલા પોઈન્ટ દબાવતા શીખી ગઈ હું, દુખાવો ગાયબ થઈ જાય. તો એ ભાઈને પોઈન્ટ દબાવ્યા, એ ભાઈનો હાથનો દુખાવો તો ગાયબ થઈ ગયો, પણ ઓલા પોઈન્ટ દબાવ્યા હતા ને એનો દુખાવો ચાલુ થઈ ગયો. એટલે આવડે એ કરું, બાકી ખોટા અખતરા ન કરો, બીજા ગોટે ચડી જાય આમાં. અને આ વડીલો આમાં અમુક ઘણા વિડીયો જોતા છે. જો પહેલાના જમાનામાં લવ લેટર લખતા, અત્યારે તો આવું વયું જ ગયું. એમાં લવ લેટરમાં છેલ્લે એક લાઈન લખેલી હતી, શું હોય ખબર હે? વાંચીને ફાડી નાખજે. અત્યારના શું આવે ખબર? મેસેજમાં રીડ કરીને મેસેજ ડિલીટ કરી નાખજે. ઘણા તોય હાચવીને રાખે, એટલે વોટ્સઅપ વાળે નવું ઓપ્શન નાખી દીધું કે આપણે હે ને મેસેજ ડિલીટ કરી દે, કેમ કે કોઈ પર ભરોસા નથી રહ્યા. તો એ ઘણા મારા બેટા સ્ક્રીનશોટ પાડીને રહેતા હોય છે. કોલ રેકોર્ડિંગ કરતા હોય તો પછી હવે તો વોટ્સઅપમાં કોલ કરે. કોઈને ક્યાંય પકડાવું જ નથી આ, કેમ કે સાહેબ દરેક માણસો રહ્યા ને એ અંદરથી એવું ઈચ્છતો હોય, બહારથી એવું ઈચ્છતો હોય કે બધાય મને ઓળખે, અને અંદરથી પાછું એવું ઈચ્છતો હોય કે ક્યાંક કોક મને ઓળખી ન જાય. એક બેન બેંકે ગયા ને, એટલે બેંક વાળા કે બેન આ બેંક છે, અહીંયા કામ વગર બેહાય નહીં, જો બોર્ડ માર્યું છે કે કામ વગર બેસવું નહીં. તો એ બેન તો થેલીમાંથી વટાણા બહાર કાઢીને ફોલવા માંડ્યા. પેલા બેંક વાળાને ગોટે ચડાવી દીધો. હા, બેનોને ન પહોંચી હતી ભાઈ. એક કન્યાની તો વિદાય થતી હતી ને, તો કન્યા એટલું રોતી હતી ને, તો કન્યાની માં કે બેટા રોમા, હું અહીંયા જો નવા મકાનમાં તારા પપ્પા એ રે આવી હતી. તો છોકરી કે તમે તો કે પપ્પા એ રે આવ્યા હતા ને, મારે તો કોઈ અજાયણા ભેગું જવાનું છે. અને એમાંય આપણે ગુજરાતી રહ્યા ને, આપણી ખાસિયત છે, આપણને કેરી કરતા કેરીના અથાણામાં, મૂડી કરતા વ્યાજમાં, અને પત્ની કરતા પાડોશણમાં વધુ રસ હોય. એક બેન એના ઘરવાળાને ફોન કર્યો ઓફિસે, જલ્દી ઘરે આવી જાજો પાછા. એનો ઘરવાળો કે શું વાત છે? રોમેન્ટિક મૂડ? ઘરવાળી કે રોમેન્ટિક મૂડ બૂડ કાંઈ નથી, આજે વાસણ ઉટકવાનો વારો તમારો હે. એક છોકરી રહી ને, એના પ્રેમીને કહે કે તું ઈ કે મને આઈ લવ યુ જ નથી કહેતો, ઈ કે તને કાંઈ કે મારી પૈડી જ નથી, કે હર વખતે આ વેલેન્ટાઇન ડે આવ્યું કે આજે તે મને કીધું, કે બાકી આખા વરમાં કોઈ દી કે આઈ લવ યુ નથી કહેતો. ઓલો એનો પ્રેમી કે એવું નથી કે હાલ કે જો હવે છે ને કે કેટલી વખત હું આઈ લવ યુ કહું છું ને, વર્ષ દિવસમાં આપણે એનો હિસાબ રાખશું. કે કેવી રીતે? કે હું તને આઈ લવ યુ કહીશ ને, અને ત્યારે હું તને ગલ્લો આપું છું, એમાં 10 રૂપિયા નાખીશ. પછી આવતા વેલેન્ટાઇન ડે ઉપર આપણે ગલ્લો ખોલશું, પછી કેટલી 10ની નોટો નીકળશે ને એટલી વાર મેં તને આઈ લવ યુ કીધું હોય છે. ઓલી કે બરોબર. અને ભાઈ એ વર્ષ દિવસ પૂરું થયું ને વેલેન્ટાઇન ડે આવ્યો, ગલ્લો ખોલ્યો ને, આ તો અંદરથી 10ની નોટો તો હતી જ, પણ 20 વારી, 50 વારી, 100 વારી, 200 વારી, 500 વારી. એટલે ઓલો કે એલી હું તો આમાં 10-10ની જ નોટું નાખતો. તો ઓલી કે બધાય થોડા તારા જેવા કંજૂસ હોય. પછી તો ઓલે લીટી થઈ ગયો ત્યાંથી. એક જણાને મેં પૂછ્યું, મેં થોડાક રંગીન મિજાજમાં હિન્દીમાં પૂછ્યું કે ક્યાં કરતે હો? મને કે પહેલે થે દીવાને, અબ લગે હે કમાને. હું દૂધ હાથું ભાઈ. એક જણો જ્યુસ વાળા ત્યાં ગયો, જ્યુસ વાળાને દઈને કે જલ્દી હારામાં હારું જ્યુસ પીવડાવી દે, તાકાત આવી જાય એવું. ઓલા 1 ગ્લાસ જ્યુસ પીવડાવ્યું, એ કે હજી 1 ગ્લાસ પીવડાવી દે, કે બગડાટી બોલવાની છે. ઓલા બીજો પીવડાવ્યો, એ કે હજી 1 પીવડાવી દે, કે ઝઘડો થવાનો છે. ઓલા 3જો ગ્લાસ પીવડાવ્યો, એ કે હજી 1 ગ્લાસ પીવડાવી દે, મોટો ઝઘડો થવાનો છે. જ્યુસ વાળો કે ભાઈ ઝઘડો ક્યાં થવાનો છે? આ કે તારી આઈ રે. તો કે મારી આઈ રે કાં? તો કે મારી પાસે ક્યાં જ્યુસ ના દેવાના પૈસા છે. પછી તો જ્યુસ વાળે મારીને પાડી દીધો.
આવાને મોંઘવારી નડે. હા, અને એમાંય ભાઈ અત્યારે જેટલા દર્શકો જોવો છો ને, અમે એવા ગોટે ચડી જાય કલાકારો, કેમ કે અમે ભણ્યા બધા બહુ ઓછું હોય, એટલે અંગ્રેજી અત્યારના એટલું બધું મગજમાં ચડી ગયું હોય, બધા અંગ્રેજીમાં જ વાત કરે. અમદાવાદ મારો કાર્યક્રમ હતો, કાર્યક્રમ દેવા જતો હતો, ઓર્ગેનાઇઝરે એડ્રેસ આપ્યું હતું, ફોન નંબર આપ્યા હતા. અમદાવાદ પહોંચી અને મેં ઓર્ગેનાઇઝરને ફોન કર્યો. ઓર્ગેનાઇઝરનું નામ છે દિલીપભાઈ. દિલીપભાઈએ ફોન ન ઉપાડ્યો ને એની ઘરવાળીએ ફોન ઉપાડ્યો, અને એ અંગ્રેજી બોલ્યા ને હું જે ગોટે ચડ્યો. મેં દિલીપભાઈને ફોન કર્યો ને એની ઘરવાળીએ ફોન ઉપાડ્યો. મેં કીધું ક્યાં દિલીપભાઈ? મને કે બાથમાં હે. મેં કીધું બાથમાંથી મૂકો ને હાથમાં ફોન આપો. મને કે નાવા બેઠા નાવા. મરો ઈ ઓલું બાથ નાવાનું કે અને મને એમ કે બાથમાં હે. આમ ગોટે ચડી જાય છે સાહેબ અત્યારે. ને એમાંય અત્યારના બધી જગ્યાએ જતા ને, અમે તો ટ્રેનમાં મુસાફરી કરતા હોય, લક્ઝરી બસમાં મુસાફરી કરતા ને ત્યારે દ્રશ્ય જોતા હોય. માણા મોબાઈલ વગર રહી નથી શકતો. ચાર્જિંગ હોય નહીં, પાવર બેંક ખાલી થઈ ગઈ હોય, તો ઘણા માણસો તો રહ્યા ને એ જ્યાં ઓલું પ્લગ જોઈ જાય ને ત્યાં તરત જ ચાર્જરનું પ્લગ ભરાવીને તરત જ મોબાઈલમાં પિન નાખીને બેઠો રહે. હવે આવા દ્રશ્ય જોઈને ત્યારે માણસો કેવા લાગે ખબર હે? ખીલે ઢોરનો બાંધો હોય. ઢોરની માણાની બેયની એક હરખી દૈસા થઈ ગઈ હો. હા, એક ભાઈ એની જિંદગીના અંતિમ શ્વાસ લેતા હતા. એની ઘરવાળી એની બાજુમાં ઊભી હતી. એટલે એ ભાઈ રહ્યા ને એને એની ઘરવાળીને કીધું, સાંભળ, મારે તને થોડા ખુલાસા કરવા છે, કે હવે તો મરવાની અણી ઉપર છું. એની ઘરવાળી કે કરો, શું ખુલાસા કરવા છે? તો કે તને યાદ છે થોડાક વર્ષો પહેલા તારા ઘરેણા ચોરાઈ ગયા હતા? એની ઘરવાળી કે યાદ જ હોય ને. એ કે મેં જ ચોરી લીધા હતા. એની ઘરવાળી કે કાંઈ વાંધો નહીં. એ કે હજી એક ખુલાસો કરવો છે. એની ઘરવાળી કે બોલો. તો કે યાદ છે તારા ભાઈએ તને 1 લાખ રૂપિયો આપ્યો હતો અને એ ખોવાઈ ગયા હતા? તો કે હા, કે યાદ જ હોય ને. એ કે તો કે એ મેં જ ગુમ કરી દીધા હતા. એની ઘરવાળી કાંઈ બોલીને કે કાંઈ વાંધો નહીં. એ કે હજી એક છેલ્લો ખુલાસો કરવો છે. એની ઘરવાળી કે બોલો. એ કે યાદ છે એ કે તારા કપડાં એ કે ચોરાઈ ગયા હતા? એ કે યાદ જ હોય ને. એ કે મેં જ ચોર્યા હતા અને મારી પ્રેમિકાને મેં આપ્યા હતા. એની ઘરવાળી કે તમે નિરાતે હોઈ જાઓ, છેલ્લો ખુલાસો હું કરી દઉં, તમને ચાની અંદર ઝેર મેં જ આપ્યું છે. સાહેબ આ પરિણય પોગે, આ ક્યાં સુધી સંઘ જાય? આ એમાંય જોવા જવાની સિસ્ટમ. હમણાં એક જુવાનીઓ છોકરી જોવા ગયો ને, એટલે દીકરી વાળે પૂછ્યું કે દારૂ પીવો છો? તો છોકરો કે પેલા નિરાતે વાતચીત કરી લે પછી આરામથી બેહી. હવે મરી ગયા તને તાણ નથી કરતા. અને છોકરી જ્યાં જોવા જતા ને દીકરી વાળા પાછા પૂછતા હોય, છોકરાની બધી પૂછપરછ કરતા હોય કે છોકરો દારૂ નથી પીતા, આવું બધું જાણી લે અને લગ્ન ગોઠવાઈ જાય. લગ્ન ગોઠવાઈ જાય એટલે એ જ મુહૂર્તિઓ હાઈતમ આઈટમ કે દિવાળી ઉપર એના હાહરે જાય ને, એટલે પાછા દીકરીઓ વાળા તાણ કરતા હોય. હાડો કેતો હોય, કુમાર કાંઈ હાલશે? હાડો બને બે ભેગા મેળી પીતા હોય. હા. અને સૌથી વધુ ખોટું રહ્યું ને એ મનોજભાઈ કઈ જગ્યાએ બોલાય ખબર હે? દીકરા દીકરીના હક પણ નક્કી થતા હોય ને, સૌથી જાજુ ખોટું ન્યા બોલાયો. હા, કેવી રીતના બોલતા હોય? હક પણ નક્કી થતા હોય ને એટલે કહેતા હોય, ઓલો વચ્ચે વાળો માણા હોય ને કે ફલાણા ભાઈનો દીકરો તો બહુ સારો છે, કયાગરો છે, કોઈ જાતનું કાંઈ વ્યસન નથી, હારા રૂપિયા કમાય છે, આડા હવડી કોઈ લાઈન નથી. આટલું બધું કે ને તા દીકરીમાંથી એકાદો જણો બોલે દીકરીવાળા પક્ષનો કે એટલો બધો હારો હે તો એનું હજી કેમ ક્યાંય ગોઠવાણું નથી. આ તારા જેવા બધે ગુડાણા હતા એમાં રહી ગયા. અને લગ્ન પછી સૌથી પહેલા સંબંધ કોની હારે બગડે ખબર હે? આપણું જેને નક્કી કરાવ્યું હોય ને એની હારે. સૌથી પહેલા એની હારે સંબંધ બગડે હો. હા, અને દરેક પરિવારની અંદર, સમાજની અંદર 5-7 જણા તો એવા જ હોય કે જે બધાને ઠેકાણા જ દેખાડ્યા રાખે ને પછી ઠેકાણે પાડી દે. દરેકમાં સાહેબ આવા જોવા મળે ને. એમાંય આપણે પાછા ગુજરાતીઓ, આપણી સાહેબ ઘણી બધી ખાસિયતો હે. ગુજરાતી રહ્યા જોવે ને તોય પ્રશ્ન પૂછે
આ વેકેશનમાં આપણે બહાર ફરવા જતા હોય, હાથમાં ખંભામાં થેલા હોય, હાથમાં થેલો હોય અને લોક મારતા હોય ને, તા બાજુવાળા પૂછે બાર ગામ જાવ હો? ના ના, કુલીમાં નોકરી કરવી એટલે એની પ્રેક્ટિસ કરી. હા, માર્કેટમાં બેનો ભેગી થઈ જાય, બેનો ભેગી થઈ જાય, દ્રશ્યો જોવે, થેલીમાં મૂળા બારે લટકાતા હોય તોય બીજી બેન કે લે સવિતા બેન મૂળા લીધા? ના ના, વાહણા ભરાઈ. તને દેખાતું નથી? આ મારો ભાઈ બંધે ધવલો એવી અઘરી નોટ. હા, એક દી આવ્યો, મને કે બાજુમાં નવી રેવા આવી કે એક દી મને હલવાડી દે. મેં કીધું કાં? મને કે મારી સામું દાંત કાઢે એ તો હલવાય, હું હલવાઈ જાય. અને અમુક આડોશી પાડોશી હલવાડી દો. હા, આપણી આ કહેવત છે ને, આપણે બધા સાંભળી આડોશી પાડોશી. હવે આડોશી પાડોશી કોને કહેવાય? આને આડોશી કહેવાય, આને પાડોશી કહેવાય, કે આને આડોશી કહેવાય, કે આને પાડોશી કહેવાય? સાહેબ, પ્રેમથી વર્તે ને એ બધા પાડોશી, અને આડા હાલે ને એ બધા આડોશી. હા, આડોશી કોને કહેવાય? કે કોક હગું આપણું ઘર ગોતતા ગોતતા આપણી સોસાયટીમાં આવે, અને એમાંય આપણી સોસાયટીવાળા કોકને પૂછે કે ફલાણા ભાઈનું ઘર ક્યાં આવ્યું? તો કે આ ત્રીજી શેરીમાં. એટલે પૂછે હું ગુડાણા? તો કે એના મોટા દીકરાને જોવા આવ્યા. તો કે ઓલો વાય આવે એને. આમાં ગોઠવાતું હોય તો ન ગોઠવાયો. હા, અને એમાં અમે કલાકારો રહ્યા ને, અમારે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો આપવાના હોય, અલગ અલગ આવા રેકોર્ડિંગ કરવાના હોય. એટલે મેં રેકોર્ડિંગમાં ખાસ આવીને ત્યારે કંઈક નવા નવા જોક્સ આપવાનું મગજમાં વિચારતા હોય. તો અહીંયા રેકોર્ડિંગમાં આવતો તો હું બાઇક લઈને આવતો તો, ચોકમાં સિગ્નલ બંધ હતું, હું બાઇક ઊભું રાખી અને સિગ્નલે ઊભો હતો. એટલે વિચાર મનમાં હાલતા હતા કે ક્યાં જોક્સ કરીશ ને આ વાત કરીશ ને કાંઈ રહી ન જાય. એમાં સિગ્નલ ખુલી ગયું, લીલી લાઇટ થઈ. લીલી લાઇટ થઈ, હું હજી વિચારમાં જ હતો ને ત્યાં પોલીસવાળા સાહેબ મારી પાસે આવ્યા અને આમ દંડો ઊંચો કરીને મને કે હવે આનાથી વધુ લીલી નહીં થાય હો. અને હું ભાનમાં આવ્યો. પછી છેલ્લું વાક્ય જે સાહેબે મને કીધું, મને આખો હલબલાવી નાખ્યો. મને ક્યાં આમ જો જાજી વાર ઊભો રહીશ ને તો લાલ થાહે. અમે સાહેબ ગોટે ચડી જતા હોય. અને અત્યારે આ ફાસ્ટ ફૂડનો એનો જમાનો હો. જો ફાસ્ટ ફૂડ ખાવાથી માણસ ફાસ્ટ નથી થતો, સ્માર્ટફોન વાપરવાથી માણસ સ્માર્ટ નથી થતો, પણ લૂઝ મોશન હોય ને તો માણસ લૂઝ થઈ જાય. એક ડોક્ટર સાહેબ રહ્યા ને, એની ઘરવાળી રંગોળા કંઈક પ્રસંગમાં ગઈ હશે હો. અને તમને બધાને ખબર, રંગોળાની ઓલી વડી વખણાય. હા, તો ડોક્ટર સાહેબ થોડાક ફ્રી હતા ને ઘરવાળીને ફોન કર્યો. ફોનમાં વાત કરીને કીધું કે રંગોળા ગઈ છો ને તો ત્યાંની ઓલી વડી વખણાઈ હે ને એ 2 કિલો લેતી આવજે, મને એ કે બહુ ભાવે. તા એક પેશન્ટ આવ્યો, એટલે સાહેબે ફોન મૂકી દીધો. એટલે પેશન્ટને પૂછ્યું સાહેબે શું તકલીફ છે? તો કે સાહેબ કબજિયાત થઈ ગયું છે. સાહેબ કે કેવું થઈ ગયું? તો કે વળી ગાંઠિયા જેવું. સાહેબે એની ઘરવાળીને પાછો ફોન કર્યો કે રેવા દેજે, વડી નો લેતી આવતી. અને અમે કેવા ગોટે ચડી જાય. હમણાં એક જગ્યાએ રિસોર્ટમાં મારો કાર્યક્રમ હતો, સાંજનો કાર્યક્રમ હતો. એટલે પાર્ટીએ મને કીધું ચંદ્રેશભાઈ રિસોર્ટ છે, કુદરતી વાતાવરણ છે, મજા આવશે. એ કે વહેલા આવી જાજો. હું તો સવારના પહોંચી ગયો અને સ્વિમિંગ પુલ ને ગાર્ડન ને જમાવટ વાળું રિસોર્ટ હતું હો. એટલે પાર્ટી મને કે ગઢવીભાઈ સ્વિમિંગ પુલમાં નાવ. મેં કીધું મારે નાવું નથી. અરે મને કે યાર ભલા માણા અહીંયા આવ્યા હો, કુદરતી વાતાવરણની અંદર સૌંદર્ય માણો, નાવ એન્જોય કરો. મેં કીધું ભાઈ મારે નથી નાવું. અને ભાઈ મને પરાયણે પીળા કલરનો ગિટાર દોરેલો ચડ્ડો પહેરાવ્યો અને ધર્મના હમ. હું એ દિવસે મારી લાઈફમાં સૌથી વહેરામાં વહેરો લાગ્યો હું. અને હું એ ઓર્ગેનાઇઝર જે પાર્ટી હતી એની હારે નાવા પડ્યો. એમાં એ ભાઈને ફોન આવ્યો તો એ નાતા બારે નીકળીને ફોનમાં વાત કરીને વયા ગયા બારે. 1 કલાકે આવ્યા. ત્યાં આવ્યા ને તો મને કે વાહ ગઢવીભાઈ વાહ, કહેતા હતા કે નાવું ન ગમે ને આટલું બધું એન્જોય કરો હો. મેં કીધું એન્જોયની ક્યાં દ્યો હો, મારો ચડો નથી મળતો. કમરમાંથી ક્યારે ચડો હરકી ગયો ને એની મને ખબર ન પડી હો.
એક બેન રહ્યા ને એની સોસાયટીમાં એક છોકરી આવી હતી ને એને પૂછે કે તારા લગ્ન થઈ ગયા? તો કે હા. એ કે છોકરો શું કરે છે? તો કે અફસોસ. હારા અફસોસ કર્યો. અને લગ્ન એટલે એવી ઘટના છે કે ટોયલેટ જેવી ઘટના છે. ટોયલેટની અંદર જે હે ને એ બારે નીકળવા હાટું મહેનત કરતા હોય, અને બારે જે રહ્યા ને એ ટોયલેટમાં અંદર જવા હાટું મહેનત કરતા હોય. અંદર વાળા હલવાયેલા હોય અને બાર વાળા રહ્યા ની અંદર જવા હાટું હલવા હાટું મહેનત કરતા હોય છે. એક બેને હે ને એના જમાઈને ફોન કર્યો, જમાઈ રાજ શું હાલે હે? જમાઈ કે મારે જે હાલતું હોય તમારે તો નિરાશ થઈ ગઈ. આ વાવાઝોડું મને બટકાવી દીધું છે. આ એક ભાઈના લગ્નને 30 વર્ષ થઈ ગયા હો, અને એની હાહુ રોજ જમાઈને ફોન કર્યા રાખે, શું કરે મારી દીકરી? એમાં ભાઈનો એક દી કઈ મગજ ઠેકાણે નહોતો ને હાહુનો ફોન આવ્યો, શું કરે છે મારું ફૂલ? એનો જમાઈ કે 70 કિલોનું ફૂલાવર થઈ ગયું હે. ફૂલવાળા થાતા. આ એક ભાઈની ત્યાં તો દિવાળી ઉપર નવા વર્ષ ઉપર એના સાસુ સસરા આવ્યા. સાસુ સસરા આવ્યા ને એટલે જમાઈ રાજામાં પગે લાગ્યા સસરાને. તેના સસરા કે જમાઈ રાજ સુખી થાજો. જમાઈ કે કેમ, પાછી લઈ જવાના છો? તો સુખી થાવ, બાકી મેળ પડે એમ નથી. અને એમાંય તમને એક અનુભવ કહું, પુરુષના લગ્ન થાય અને પહેલી જ વાર જ્યારે એની પત્નીના પિયર એટલે પુરુષ પોતાના હાહરે જાય ને લગ્ન પછી પહેલી જ વાર, ત્યારે એની આગતા સ્વાગતા જોજો. આ જેટલા આ વિડીયો જોવો હો ને તમને બધાને લગ્ન થઈ ગયા છે ને તો ફ્લેશબેકમાં યાદ આવી જશે. પુરુષ પહેલી વાર એના હાહરે ગયો હોય ને લગ્ન પછી, એટલે જમાઈ માટે આગતા સ્વાગતા જોવો. બીજા દિવસે હવાના પરમાં નાસ્તો આવે, બ્રેકફાસ્ટો. નાસ્તામાં શું હોય? ચા, બોનવીટા, કોફી, દહીં, આલુ પરોઠા, ગુડ ડે બિસ્કિટ, ફાફડી ગાંઠિયા, ખાખરા, 4-5 જાતના સંભારા, અથાણા, આવું બધુંય જમાઈ માટે હોય. જમાઈ થોડાક જૂના થાય એટલે મેનુ ફરે, ચા ભાખરી. અડધા ટીવીમાંથી હાથ ઊંચો કરો જોતા જોતા કે સાચી વાત. અને ફુવા થાય ને પછી તો રકાબીમાં ખાલી ચા આવે ને ફુવાય ફૂક મારીને પીતો હોય. લગ્ન પેલા મારો એક ભાઈબંધ રહ્યો ને, એ સ્ટેટસ રાખ્યા રાખતો વારે ઘણીએ ફેસબુકમાં વોટ્સઅપમાં. સિંહના ટોળા ન હોય, સિંહના ઠેકાણા ન હોય, સિંહ કોઈના હાથમાં ન આવે. એના લગ્ન થઈ ગયા ને મેં એને વિડીયો કોલ કર્યો. મેં એને વિડીયો કોલ કર્યો ને તો એમાં એની ઘરવાળીએ ઉપાડ્યો. મેં કીધું ક્યાં ધવલો? મને કે બરમુડો પહેરીને લસણ ફોલે હે. અને આમ જોયો. અને ઘણાય તમે જોજો પુરુષો રહ્યા ને નોકરી કરતા ને ત્યાં મોટા સાહેબ હોય, મોટા અધિકારી હોય, એટલે ત્યાં ઓફિસની અંદર એના કેવા માનપાન હોય. એ બધી લેડીઝો કામ કરતી હોય, નીચે જેન્ટ્સ કામ કરતા હોય, તો એ પાણીનો ગ્લાસ આવી જતો હોય, ચાના કપ આવી જતા હોય, ટિફિન આવી જતા હોય, આવા બધા ઓર્ડર જે ઓર્ડર કરે ને એ બધું આવી જતું હોય. એમાં ત્યાં કંપનીમાં કે ઓફિસમાં નોકરી બોસ હોય, રજા હોય ને અને જણ ઘરે હોય ને, એમાં એકાદો કર્મચારી રહ્યો ને એ અચાનક બોસના ઘરે જાય ને તો બોસે બરમુડો પહેરીને ભીંડો સુધારતો હોય. હાવ સાહેબ ઘરમાં વેલ્યુ ન રહેવા દો. એક ભાઈ રહ્યા ને એની ઘરવાળી પર ખારા થઈ ગયા. એ કે કહેતી હતી ને એ કે લગ્ન થતા હતા ત્યારે કે હાથ ફેરા ગોર મહારાજે ફેરાવ્યા ત્યારે કે 7 જન્મ સુધી તમારો સાથ દઈશી કે એ કે આજે હોન્ડામાં પંચર પડ્યું ને મારી બેટી કે રિક્ષા કરીને વહી ગઈ. અને આમ જોયો ભાઈ. હા, એક જણાના તાજા લગ્ન થયા ને એટલે એના ઘરવાળાએ એની ઘરવાળીને કીધું કે હું મરી જાઉં તો ઓલા મોઢે ડાટો દઈ દીધો. એવું નહીં બોલવાનું કે તું મરી જા ને કે તો હું મરી જાવી કે. થોડાક સમય પછી એના ઘરવાળાને કે આ કાગળિયામાં સાઇન કરી દો તો. તેનો ઘરવાળો કે શેના કાગળિયા? તો કે તમારી વીમાની પોલિસીના. તો કે કાં? એ કે તમને કાંઈક થઈ જાય તો મારે કેમ જીવવું? તો કે તેદી તો કહેતી હતી ને કે હું મરી જાઉં તો તુંય મરી જા. તો કે તો ખાલી કહેવાનું હોય, કરવાનું ન હોય. હા,
એક છોકરો રહ્યો ને એના પપ્પાને કે પપ્પા આતંકવાદ એટલે શું? એમાં એ ભાઈએ એની ઘરવાળી હામું જોયું તો એની ઘરવાળે છૂટું વેણું માર્યું. એ કે મારી હામું તો જોતા જ નહીં. કાંઈ ઓલો બોલી ન હગે. એક ભાઈના લગ્ન થયા ને તો હાહુએ એ ભાઈને હેલ્મેટ આપ્યું. હેલ્મેટ તો એ જમાઈ કે હાહુમાં મને હેલ્મેટ આપ્યું પણ મારી પાસે ક્યાં બાઈક છે? એ કે તો કે મેં મારી દીકરીને કરિયાવરમાં સ્ટીલનું વેણું આપ્યું હે. અને મેં ઘણા એવા પુરુષો જોયા છે કે એની ઘરવાળીને એ મેડમ મેડમ કહીને બોલાવતા હોય. એટલે આપણને એમ થાય કે આ લગ્ન કર્યા હે કે નિશાળમાં એડમિશન લીધું હે. એક ભાઈને મેં કીધું ભાઈ તમે તો અવારનવાર વાત કરતા હોય કે તમારા પાડોશી રહ્યા એ બહુ પ્રમાણિક છે, તો તમે ઘરવાળા તમારા ઘરને તાળું હું કામ મારો હો? મને કે એની પ્રમાણિકતા અખંડ રહે ને એટલે. એક જણો તો રહ્યો ને એક ભાઈની ઘરે ગયો, એની ભાઈને જેને કે હું તમારી દીકરીને બહુ જ પ્રેમ કરું છું, એને દિલથી ચાહું છું, મારે એની હારે લગ્ન કરવા છે. આખા પરિવારે મારીને પાડી દીધો. 2 કલાક પછી ભાનમાં આવ્યો. ભાનમાં આવીને કે તો હવે હું ના સમજું ના સમજણ તો તું વેતો થાય અહીંથી. સોસાયટીમાં એક શાક વેચવા વાળી બાઈ આવી તો સોસાયટીની 2-4 બેનો ન્યા હે ને શાક લેવા આવી ને તો અંદર વાતો કરતી હતી. એક બેને કીધું કે તમારા ઘરવાળા શું કરે હે? એ કે મારો ઘરવાળો તો રહ્યો ને એ કે કલેક્ટર ઓફિસમાં પીએ હે. તો બીજી બાએ પૂછ્યું કે તમારા ઘરવાળા શું કરે છે? તો કે મારો ઘરવાળો રહ્યો ને એ તો સચિવાલયમાં પીએ હે. શાકવાળી કે તમે ઘરે નહીં પીવા દેતા હોય, બાકી મારો ઘરવાળો તો ઘરે બેઠા બેઠા જ પીતો હોય. હવે ઓલી શેની વાત કરે અને આ શેની વાત સમજે. હા, અને ઘણા પાછા બહેનો કહેતા આવ્યો કે અમને તો મહેમાન આવે એ ગમે અને મહેમાન જાય એ ગમે. પછી આપણે કહીને તો તમને ગમે હું ને? તો કે મહેમાન રોકાય તો પાડોશી ત્યાં રોકાય. હા, એક ભાઈની ત્યાં મહેમાન આવ્યા. મહેમાન મહિનો દી રોકાણાઓ, જવાનું નામ નો લે, ઓલાનું આખું ઘર ગોટે ચડી ગયું. પછી 2 માણા ક્યાં મહેમાન મારા બેટા કે જવાનું નામ નથી લેતા. એ કે આપણે એને કાંઈક કહીએ, એનો પરિવાર તો યાદ કરાવી કે તમને તમારું ઘર યાદ નથી આવતું ને કદાચ એને ઘર યાદ આવે તો અહીંથી જાય. તો બીજા દિવસે 2 નક્કી કર્યું કે હવાના નાસ્તો આપતા કીધું કે વડીલ આ ઘણા સમયથી તમે અહીંયા આવ્યા છો, રોકાણા છો, તો તમને તમારા ઘરના લોકો યાદ નથી આવતા? બોલો કે સારું થયું યાદ કરાવ્યા. ફોન કરી એ બધાને તેડાવી લીધા. હવે આને મોંઘવારી નડે. હા, આ ઘઉં ભેગા કર્યા હોય ને 12 મહિનાના એ 6 મહિનામાં પૂરા કરાવી દેવો. આવા જ એક મહેમાન એક ભાઈની ન્યા 20-25 દીથી રોકાણાઓ. મહેમાન જવાનું નામ ન લે. 2 માણાએ નક્કી કર્યું કે કાંઈક તો કરી કે અમારા બેટા જાતા નથી કે કેવું કેમ કે વૈયા જાવ. કે કામ કરી કે આપણે 2 જણા ને ખોટો હોની કજ્યો કરશું, ખોટા બાજશું. એ કે 2 જણા ખોટા બાજશું ને. એ કે પછી મહેમાનને આપણે પૂછશું કે આપણા 2માંથી સાચું કોણ? એટલે 2માંથી એકનું કે હે એટલે પછી તો ખબર પડે ને કે એકનું સારું કીધું ને એકનું ખરાબ કીધું, પછી રોકાય નહીં વૈયા જાહે. 2 માણાએ નક્કી કર્યું. બીજા દિવસે મહેમાને કીધું કે આ માથાકૂટ થઈ છે. ઘરવાળો કે હું સાચો, ઘરવાળી કે હું સાચી હું, તમે જ મહેમાન નક્કી કરો કે અમારા 2માંથી સાચું કોણ? મહેમાન કે મારે હજી અહીંયા રોકાવો, હું આમાં ક્યાંય ચુકાદો ન આપું. એમ કેમ પાછા બીજા વિધિ કાઢ્યા. અને એમાંય સાહેબ અત્યારના કઠણાઈ કોની ખબર હે? 40-42 વર્ષની આસપાસના જેટલા પુરુષો રહ્યા ને, આપણી એવી કઠણાઈ કે આપણે જ્યારે કાર્ટૂન જોવાની ઉંમર હતી ને ત્યારે આપણે ન્યૂઝ જોવા પડતા. શું કામ? બાપા સમાચાર જોતા હોય. અને અત્યારે આપણે ન્યૂઝ જોવાની ઉંમર છે તો છોકરાઓ મારા બેટા કાર્ટૂન જોઈને બેઠા હોય. એક બેન એના ઘરવાળાને કે હું જાડી લાગુ છું. એનો ઘરવાળો કે ના રે ના. કે તને કોને કીધું? કે તો કામ કરો ને. કે મને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું હે, મને તેડી અને ફ્રીજ પાસે લઈ જાઓ ને, પછી હું મારા હાથેથી આઈસ્ક્રીમ ફ્રીજમાંથી કાઢીને પછી ખાઈ લઈશ. એનો ઘરવાળો કે અરે ગાંડી, તું અહીંયા બેઠી રે, હું ઊભો થઈને ફ્રીજ લઈને અહીંયા આવું છું. હવે બેન કેવા જાડા આવી છે.
એક બેન તો વજન કરાવવા વજન કાંટા ઉપર ઊભા રહ્યા ને તો કાંટામાંથી અવાજ આવ્યો કે એકી હારે બધાય ચડોમાં વારા ફરતી વારા વજન કરાવો. ગુણ જેવા થઈ ગયા હોય અમુક લોકો તો. સાહેબે બોર્ડમાં હમણાં લખ્યું હતું કે પ્રેમ હી પૂજા હે, આ સમજાવો. એક નંગ કે સાહેબ સાચી વાત છે, પ્રેમ રહ્યો ને એને જ પૂજા નામનું ખોટું આઈડી બનાવ્યું છે. અને ઘણા આવા ખોટા આઈડી રાખીને જ બેઠા હોય. આ એક જણા તો હમણાં ફેસબુક ઉપર લખ્યું કે કોઈ પણ છોકરીઓ રહીને એને મારી પોસ્ટમાં લાઈક અને કોમેન્ટ કરવી, મારાથી શરમાવું નહીં, હું કાંઈ થોડો તમારો જેઠ હું. અને અમુકને ધંધા બધા મગજમાં ચડી જાય. અમારા એક કલાકાર છે, ટ્રેનમાં ટીસી હતા, રિટાયર્ડ થઈ ગયા, પછી મોટો બંગલો બનાવ્યો અને ભાઈ પછી ફંક્શન કરીને બધા કલાકારોને તેડાવ્યા. પણ મારી પાસે પ્રોગ્રામ તેથી લેવા ગયો હતો ને તો હું જઈ નહોતો હઈકો. પછી મેં કીધું હાલો એને શુભેચ્છા તો આપી આવું. એક દી ફ્રી હતો ને એની ઘરે શુભેચ્છા દેવા ગયો, ચા પાણી નાસ્તો કરાવ્યા અને બાથરૂમમાં પછી હાથ પગ ધોવા ગયો ને તો મને કે બાથરૂમમાં જાવ ને એ કે તો સ્વિચ ચાલુ કરજો કે મજા આવશે. તો મેં તો ત્યાં પગા ઉપર પગ રેખાને સ્વિચ ચાલુ કરી ને તા તો આખો ઓલા પગા બે હલ્યો આમ ઢગડક 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 ઢગડક. મેં કીધું હાલા હલે કાં? મને કે ટ્રેનમાં ટીસી હતો ને કે પગા હલે નહીં તો કે ફાવે નહીં. આ ટેવું પડી ગઈ હો. અને એટલા આપણે બધા ફાસ્ટ ફૂડ ખાઈ ને પછી હાલત એવી થઈ ગઈ, બધા કબજિયાતના દર્દી થઈ ગયા છે. ટોયલેટમાં બેઠા બેઠા પગમાં ખાલી ચડી જાય, પેટ ખાલી ન થાય. એક છોકરો એના પપ્પાને કે પપ્પા મારી ટીચરે ગુલ્ફી મગાવી છે કે હાચું કા? તો કે હા. અને બાપુએ હરક પદુડો છોકરાને કે ટીચરનું ઘર તે જોયું હે? હા. કે એડ્રેસ દે મને. અને ભાઈ બાપો તો રહ્યો ને ચોક બાર લઈને, જુલુ બાર લઈને પહોંચી ગયો ટીચરની ઘરે. ટીચરને કે આલ્યો તમે મારા છોકરા પાસે ગુલ્ફી મગાવીને આલ્યો આ ગુલ્ફી. ટીચર કે હું ધોઈડા આવો, તમારો છોકરો તોતડો હે, ગુલ્ફી નહીં, મેં સ્કૂલ ફી મગાવી હે. કે કાંઈક કરે કાંઈક અને સમજે કાંઈક. બે માણા હેવા બાયધા ને છેલ્લે પછી બાઈએ એટલું જ કીધું કે તમારે જીતવું છે કે જીવવું છે? પછી ઓલા ગોરધન હથિયાર હેઠા મૂકી દીધું. કેમ કે એમાં તમે આર્ગ્યુમેન્ટમાં પહોંચી જ ન શકો ભાઈ. આ હિન્દીમાં ગ્રામરનો ટેસ્ટ હતો, એમાં એક વાક્ય લખ્યું હતું, એનું સમજાવવાનું હતું. વાક્ય એવું હતું, પત્ની ને રોતે હુએ પતિ को उठाया, પત્ની ને રોતે હુએ પતિ को उठाया. આમાં રોતું તું કોણ? બે ચાર પુરુષો કેવા માંડ્યા, ભાઈ રોતા હતા ને ઘરવાળી ઉપાડ્યા. એક ભાઈ રહ્યા ને એના ભાઈ બંને કે મારા ઘરમાં મારી એવડી ધાક છે કે ગઈકાલની રસોઈ કૂતરાને નાખવી હોય ને મને પૂછીને જ નખાયો. બોલો કે કાં? તારી ઘરવાળી હું તને પૂછે? એ કે મને પૂછે કે તમારે ખાવું છે કે કૂતરાને નાખી દઈ. હવે આમાં તારું હાલે એમ તને લાગે? આવું હમણાં એક દી હલવાઈ ગયો. રેલવેમાં જવું હતું ને તો મેં ત્યાં ટિકિટ બારી જઈને પૂછ્યું કે કૂતરાની ટિકિટ લેવી પડશે? મને કે તમે માણાની ટિકિટમાં મુસાફરી કરી શકશો. અમને મરી ગયો છે એમાં ગણતરી કરી નક્કી નથી કરતા. એક ભાઈ રહ્યા ને એને તો કબૂતરના ડોકમાં ચિઠ્ઠી બાંધી અને પાડોશણને આપવા હાટું કબૂતર ઉડાડ્યું. કબૂતરું મારું બેટું એની ઘરવાળીના હાથમાં ચિઠ્ઠી પકડાવી દીધી. હવે આ ભાઈ કબૂતરને ગોતે, એની ઘરવાળીએ એના ઘરવાળાને. એ કોઈ ભેગા નથી થતા હો. એક જણો રહ્યો ને એના ભાઈબંધુને કહેતો હતો, એ કે ખાલી વાતું કરો હો મિત્ર, હેડા કીજીએ, ઢાલ સરીકા હોય, કાંઈ તમે મારું ધ્યાન જ નથી દેતા. કે આ 52 વર્ષનો થઈ ગયો, કે હજી ક્યાંય મારો મેળ નથી પડ્યો, ક્યાંય ગોઠવાણું નથી. તેના ભાઈબંધો બધા વિચાર કર્યો કે ક્યાં કાનો ગોતીએ. એમાં એક કન્યા ગોઈતી અને આને કીધું કે કન્યા એક ધ્યાનમાં હે, એ કે હાલશે. એ કે પેલા સાંભળ, કન્યા રહીને કે મૂંગી હે, બોલતી નથી, હાલશે?
અવળા કે મૂંગી તો મૂંગી, રોટલા તો રાંધીને દે હે. અને ભાઈ એ મૂર્તિયાને લઈને જોવા ગયા તો કન્યા બોલી નહોતી હકતી, મૂંગી હતી ને, એને ચિઠ્ઠીમાં લખી અને આપ્યું કે આની આયરે તો નો જ પૈણું, એમને મરી જાવ, બાકી આની આયરે તો કોઈ સંજોગોમાં લગ્ન ન કરે. હમણાં તો એક ડોક્ટર સાહેબ રહ્યા ને, એક દાદાને કે દાદા બાયપાસ કરવી પડશે, તો ભાભો કે ઓલી ગુલાબી કલરના કપડાવાળી રહીને એ પાસ કરી દીધી. ડોક્ટર કે એમ નહીં, બાયપાસ સર્જરી કરવી પડશે. હા, કેમ કે ઘણા ભાભલાઓ રંગીલા મિજાજ ના હોય કે દિલ હે જવા તો ફિર બેબસી કેસી, દિલ હે જવા તો ફિર બેબસી કેસી, સફેદ બાલો કી તો એસી કી તેસી. એક બેન એના ઘરવાળાને કે આપણી જોડી સીતારામ જેવી છે, એનો ઘરવાળો કે નહીં. એ કે તો રાધેશ્યામ જેવી, એનો ઘરવાળો કે નહીં. એ કે તો શંકર પાર્વતી જેવી, એનો ઘરવાળો કે નહીં. એ કે તો આપણી જોડી છે કેના જેવી, એનો ઘરવાળો કે આપણી જોડી રહીને શાક રોટલી જેવી. તું છે ને શાક જેવી અને હું રોટલી જેવો. 8 દી પછી ઓલી બાઈને સમજાણું કે રોટલી તો રોજ એક ને એક હોય, શાક બદલા રાખે. પણ આમ જ બધા હસતા રહેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, તમારા ગ્રુપમાં વિડીયો શેર કરજો અને હા, સારી સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી.